હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું કંડક્ટરની ફરજો અને જવાબદારીઓનો અતિ મહત્ત્વના ક્વેશ્ચન. તો ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચન પહેલો જોતા વિડીયોને લાઇક કરી દીધો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો. તો ચાલો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન, કંડક્ટરની મુખ્ય ફરજ શું છે? મુસાફરીની સુરક્ષિત મુસાફરી અને ટિકિટિંગની વ્યવસ્થાનું સંચાલન કરવું. બીજો ક્વેશ્ચન, ઈટીએમ મશીનમાં ખામી સર્જાય તો શું કરવું? તરત જ ડેપો કંટ્રોલને જાણ કરવી. ત્રીજો ક્વેશ્ચન, મુસાફરો સાથે કેવું વર્તન રાખવું? હંમેશા વિનમ્ર અને સહાયક વર્તન રાખવું. ચોથો ક્વેશ્ચન, અકસ્માત સમયે પ્રાથમિકતા શું છે? મુસાફરોની સુરક્ષા અને પ્રાથમિક સારવાર. પાંચમો ક્વેશ્ચન, ટિકિટમાં કઈ મુખ્ય વિગતો હોવી જોઈએ? રૂટ, ભાડું, તારીખ અને સમય. છઠ્ઠો ક્વેશ્ચન, વૃદ્ધ મુસાફરો સાથે કેવું વર્તન કરવું? તેમને ચડવા ઉતરવામાં મદદ કરવી. સાતમો ક્વેશ્ચન, મહિલા સુરક્ષા માટે શું ધ્યાન રાખવું? મહિલાઓ માટે આરક્ષિત સીટનું પાલન કરાવવું. આઠમો ક્વેશ્ચન, બસમાં ધૂમ્રપાન અટકાવવા શું કરવું? નિયમ જાળવી શાંતિથી ધૂમ્રપાન બંધ કરાવવું. નવમો ક્વેશ્ચન, ખોવાયેલી વસ્તુ મળે તો શું કરવું? ડેપો મેનેજર પાસે વસ્તુ જમા કરાવી. 10મો ક્વેશ્ચન, બાળકોની ટિકિટનો નિયમ શું છે? ઉંમર અને ઊંચાઈ મુજબ અડધી કે પૂરી ટિકિટ. 11મો ક્વેશ્ચન, બસ બગડી જાય ત્યારે શું કરવું? મુસાફરોની સાચી પરિસ્થિતિ જણાવી અને ડેપોને જાણ કરવી. 12મો ક્વેશ્ચન, ટીમ વર્ક કેમ મહત્વનું છે? ડ્રાઈવર અને કંડક્ટરના તાલમેલ માટે. 13મો ક્વેશ્ચન, ગુસ્સામાં રહેલા મુસાફરને કેવી રીતે શાંત પાડવા? ધીરજ અને શાંતિથી વાત કરીને. 14મો ક્વેશ્ચન, સમય પાલન માટે શું કરવું? નિર્ધારિત સમયે બસ ઉપાડવી. 15મો ક્વેશ્ચન, કેશ બેગ ક્યાં રાખવી? પોતાની પાસે સુરક્ષિત જગ્યાએ. 16મો ક્વેશ્ચન, વે બિલ એટલે શું? આખા દિવસની ટિકિટ અને મુસાફરીની વિગતવાર માહિતી. 17મો ક્વેશ્ચન, પ્રાથમિક સારવાર પેટી ક્યાં રાખવી? બસમાં નિર્ધારિત સુરક્ષિત જગ્યાએ. 18મો ક્વેશ્ચન, ઇમરજન્સી એક્ઝિટનો ઉપયોગ ક્યારે કરવો? માત્ર અકસ્માત કે ગંભીર કટોકટીમાં. 19મો ક્વેશ્ચન, ટ્રાફિકના નિયમોનું શું ધ્યાન રાખવું? ડ્રાઈવરને ટ્રાફિક નિયમો પાળવા સતર્ક કરવા. 20મો ક્વેશ્ચન, બસની સફાઈ કોની જવાબદારી છે? કંડક્ટર અને ડ્રાઈવરની દેખરેખ હેઠળ. 21મો ક્વેશ્ચન, બસમાં અસામાજિક તત્વો પ્રવેશે તો શું કરવું? નજીકના પોલીસ સ્ટેશન કે ડેપોને જાણ કરવી. 22મો ક્વેશ્ચન, કંડક્ટર લાયસન્સનું મહત્ત્વ શું છે? બસમાં ફરજ બજાવવા માટેની કાયદેસરની મંજૂરી. 23મો ક્વેશ્ચન, કેશલેસ ટિકિટિંગના ફાયદા શું છે? હિસાબમાં પારદર્શકતા. 24મો ક્વેશ્ચન, સીસીટીવી કેમેરાનો ફાયદો શું છે? સુરક્ષામાં વધારો. 25મો ક્વેશ્ચન, જીપીએસ ટ્રેકિંગનું કાર્ય શું છે? બસનું લોકેશન ટ્રેક કરવું. 26મો ક્વેશ્ચન, ડે એન્ડ રિપોર્ટ એટલે શું? દિવસના અંતે કરાયેલા હિસાબ. 27મો ક્વેશ્ચન, ટિકિટ રદ કરવાનું પ્રક્રિયાને શું છે? ઈટીએમમાં નિયત કોડનો ઉપયોગ કરીને. 28મો ક્વેશ્ચન, દિવ્યાંગ મુસાફરોની મદદ કેવી રીતે કરવી? તેમને બેસવામાં અને બસમાંથી ઉતરવામાં સહાય કરવી. 29મો ક્વેશ્ચન, બસનું ભાડું કોણ નક્કી કરે છે? પરિવહન નિગમ અથવા સરકાર. 30મો ક્વેશ્ચન, પાસ ધારકોનો પાસ કેવી રીતે તપાસવા? પાસની માન્યતા અને ફોટોગ્રાફ તપાસીને. 31મો ક્વેશ્ચન, બસમાં પ્રતિબંધિત વસ્તુઓ કઈ છે? જ્વલનશીલ અને જોખમી પદાર્થો. 32મો ક્વેશ્ચન, શિફ્ટ દરમિયાન હિસાબ ક્યારે કરવો? દરેક ટ્રીપ પૂર્ણ થયા બાદ. 33મો ક્વેશ્ચન, તહેવારોમાં ભીડને કેવી રીતે સંભાળવી? વ્યવસ્થિત કતાર બનાવીને. 34મો ક્વેશ્ચન, કંડક્ટરનો ડ્રેસ કોડ કેમ જરૂરી છે? શિસ્ત અને ઓળખ માટે. 35મો ક્વેશ્ચન, ઓવરટાઈમ કામ કરવાનો નિયમ શું છે? નિગમના નિયમો અનુસાર. 36મો ક્વેશ્ચન, રજા માટેની અરજી કેવી રીતે કરવી? લેખિતમાં ડેપો મેનેજરને આપીને. 37મો ક્વેશ્ચન, આદર્શ કંડક્ટરના ગુણો કયા છે? પ્રામાણિકતા, સમય પાલન અને સહનશીલતા.
38મો ક્વેશ્ચન, બસમાં ઝઘડો થાય તો શું કરવું? મુસાફરોને શાંત પાડીને વિવાદ ઉકેલવો. 39મો ક્વેશ્ચન, ચેકિંગ ટીમ સાથે કેવો વ્યવહાર કરવો? સહકારપૂર્ણ વ્યવહાર. 40મો ક્વેશ્ચન, બસમાં પાણી કે સાફ સફાઈ ક્યાં રાખવી? નિર્ધારિત જગ્યાએ. 41મો ક્વેશ્ચન, સિટી અને એસટી બસનો નિયમોમાં તફાવત શું છે? રૂટ અને ટિકિટિંગ પદ્ધતિમાં. 42મો ક્વેશ્ચન, મુસાફરોની ફરિયાદ ક્યાં કરવી? ડેપો કે કંટ્રોલ રૂમમાં. 43મો ક્વેશ્ચન, કંડક્ટરની જવાબદારી કાયદેસર રીતે કયા એક્ટ મુજબ છે? મોટર વ્હીકલ એક્ટ. 44મો ક્વેશ્ચન, કઈ પરિસ્થિતિમાં મુસાફરીને ટિકિટ વગર જવા દેવાય? કાયદેસરને છૂટછાટ હોય તો. 45મો ક્વેશ્ચન, ટિકિટમાં ભૂલ થાય તો શું કરો? તરત સુધારો કરો અને ડેપોને જાણ કરવી. 46મો ક્વેશ્ચન, બસમાં ધૂમ્રપાન પ્રતિબંધ કેમ છે? મુસાફરીની વ્યવસ્થા સુરક્ષા માટે. 47મો ક્વેશ્ચન, ઇલેક્ટ્રિક બસમાં કંડક્ટરની શું વિશેષ ભૂલ છે? ચાર્જિંગની વ્યવસ્થા પર ધ્યાન રાખવું. 48મો ક્વેશ્ચન, બસના ટાયર પંચર થાય તો કંડક્ટર શું કરવું? મુસાફરીને બસમાં સુરક્ષિત ઉતારવા. 49મો ક્વેશ્ચન, સંસ્થાના લક્ષ્યો શું છે? સુરક્ષિત અને કાર્યક્ષમ મુસાફરી. 50મો ક્વેશ્ચન, ડિજિટલ ઇન્ડિયાનો બસ સેવામાં ફાળો શું છે? ઓનલાઈન ટિકિટિંગ અને જીપીએસ. 51મો ક્વેશ્ચન, કંડક્ટરને ડ્યુટી ચાર્ટ કોણ બનાવે છે? ડેપો મેનેજર. 52મો ક્વેશ્ચન, કર્મચારી કલ્યાણ યોજના કઈ છે? નિગમ દ્વારા નિર્ધારિત વીમો અને લાભો માટે. 53મો ક્વેશ્ચન, ધીરજ કેમ જરૂરી છે? મુસાફરીઓ સાથે કામ કરતી વખતે. 54મો ક્વેશ્ચન, તણાવ મુક્ત રહેવા શું કરવું જોઈએ? પોતાની ફરજોને સમજવી. 55મો ક્વેશ્ચન, ભાષા કેવી હોવી જોઈએ? સંસ્કારી અને વિનમ્ર. 56મો ક્વેશ્ચન, બોડી લેંગ્વેજનું મહત્ત્વ શું છે? મુસાફરો પર સારો પ્રભાવ પડે છે. 57મો ક્વેશ્ચન, પ્રમાણિકતા કેમ જરૂરી છે? નાણાકીય હિસાબ માટે. 58મો ક્વેશ્ચન, સમય વ્યવસ્થાપન કેવી રીતે કરવું? દરેક કામના પ્રાધાન્ય મુજબ. 59મો ક્વેશ્ચન, પોતાને સ્વસ્થ રાખવા શું કરવું? પૂરતો આરામ અને ખોરાક. 60મો ક્વેશ્ચન, વરિષ્ઠ નાગરિક કાર્ડનું મહત્ત્વ પેન્શન મેળવવા માટે. 61મો ક્વેશ્ચન, ગ્રામ્ય વિસ્તારમાં પડકાર કયો છે? રસ્તા અને ટ્રાફિકની સમસ્યા. 62મો ક્વેશ્ચન, ટિકિટ રિફંડ મેળવવાની રીત નિયમ મુજબ ડેપામાં અરજી. 63મો ક્વેશ્ચન, બસમાં સામાનનું ભાડું ક્યારે લેવું? નિયત વજનથી વધુ સામાન હોય ત્યારે. 64મો ક્વેશ્ચન, બસમાં પ્રવેશ ક્યારે ન આપવો? દારૂ પીધેલ કે અસામાજિક વ્યક્તિને. 65મો ક્વેશ્ચન, માર્ગમાં બસ બગડે તો શું કરવું? મુસાફરોને વૈકલ્પિક બસની વ્યવસ્થા કરવી. 66મો ક્વેશ્ચન, બસમાં ફર્સ્ટ એડ કિટની ચેકિંગ ક્યારે કરવું? દરરોજ ડ્યુટી શરૂ કરતાં પહેલાં. 67મો ક્વેશ્ચન, બસમાં અગ્નિશામક યંત્ર ક્યાં રાખવું? ડ્રાઈવરની સીટ પાસે કે નિર્ધારિત જગ્યાએ. 68મો ક્વેશ્ચન, મુસાફરોની સંખ્યા ક્યારે ગણવી? ટ્રીપ દરમિયાન સમયાંતરે. 69મો ક્વેશ્ચન, બસમાં કિંમતી વસ્તુ ચોરી થાય તો શું કરવું? પોલીસને જાણ કરવી. 70મો ક્વેશ્ચન, બસમાં મુસાફરોને શાંતિ જાળવવાની વિનંતી કરવી. હા, કંડક્ટરની જવાબદારી છે. 71મો ક્વેશ્ચન, કંડક્ટર માટે ટ્રેનિંગ ક્યારે લેવી? સમયાંતરે નિગમ દ્વારા આયોજિત. 72મો ક્વેશ્ચન, ડેપો રિપોર્ટ સબમિટ કરવાનો સમય શિફ્ટ પૂર્ણ થતાની સાથે. 73મો ક્વેશ્ચન, બસમાં વધારાના મુસાફરોને બેસવા દેવા? ના, સીટ ક્ષમતા મુજબ જ. 74મો ક્વેશ્ચન, બસના રૂટની જાણકારી હોવી કેમ જરૂરી છે? મુસાફરીને મદદ કરવા. 75મો ક્વેશ્ચન, ટિકિટ ચેકિંગ સમયે કંડક્ટર શું કરે? સહકાર આપે અને હિસાબ બતાવે. 76મો ક્વેશ્ચન, બસમાં સીટ ખાલી હોવા છતાં લોકો ઊભા રહે તેમને બેસવા માટે વિનંતી કરવી. 77મો ક્વેશ્ચન, વરસાદમાં કંડક્ટરની સાવચેતી. બસમાં પાણી ન ભરાય અને મુસાફરો ભીના ન થાય. 78મો ક્વેશ્ચન, રાત્રિના સમયે સુરક્ષા. બસની તમામ બારી દરવાજા તપાસવા. 79મો ક્વેશ્ચન, તહેવારોમાં વધારાની બસ માટે જાણ ક્યાં કરવી? ડેપો કંટ્રોલને. 80મો ક્વેશ્ચન,
કંડક્ટરનું લાયસન્સ ક્યારે રિન્યૂ કરવું? સમય મર્યાદા પૂરી થતાં પહેલાં. 81મો ક્વેશ્ચન, બોર્ડિંગ પોઈન્ટ પર ધ્યાન કેમ રાખવું? મુસાફરીઓ છૂટી ન જાય તે માટે. 82મો ક્વેશ્ચન, બસમાં કોઈ મુસાફિર બીમાર પડે તો નજીકના દવાખાને લઈ જઈ વ્યવસ્થા કરવી. 83મો ક્વેશ્ચન, ટિકિટના દર ક્યારે જાણવા? ડ્યુટી પહેલાં ટાઈમ ટેબલ જોવું. 84મો ક્વેશ્ચન, બસમાં પશુ પંક્ષી લઈ જવા ના નિયમ વિરુદ્ધ છે. 85મો ક્વેશ્ચન, કંડક્ટર તરીકે પોતાની સુરક્ષા ડ્યુટી દરમિયાન સતર્ક રહેવું. 86મો ક્વેશ્ચન, નિગમના નવા નિયમોને ધ્યાન સમયાંતરે આપતા પરિપત્રો વાંચવા. 87મો ક્વેશ્ચન, બસમાં મોબાઈલ ચાર્જિંગ સુવિધા. મુસાફરોને સાવચેતી રાખવા કહેવું. 88મો ક્વેશ્ચન, મુસાફરોને ઉતરવા માટે સમય બરાબર બસ ઊભી રહે પછી. 89મો ક્વેશ્ચન, બસની ગતિ ડ્રાઈવર વધારે તો ધીમી ચલાવવા કહેવું. 90મો ક્વેશ્ચન, બસના કંડક્ટર અને મુસાફરોનો સંબંધ સેવાભાવ અને આદરનો હોવો જોઈએ. 91મો ક્વેશ્ચન, બસમાં અજાણી બેગ મળે તો તેને અડક્યા વગર સુરક્ષા દળને જાણ કરવી. 92મો ક્વેશ્ચન, બસની સમયસીમા ટાઈમ ટેબલ મુજબ. 93મો ક્વેશ્ચન, કંડક્ટર તરીકે ગૌરવ લોકસેવાની તક મળે છે. 94મો ક્વેશ્ચન, બસમાં માઇકનો ઉપયોગ જરૂરી સૂચના માટે કરવો. 95મો ક્વેશ્ચન, બસની બારીઓ ખોલવી બંધ કરવી મુસાફરોની સુવિધા માટે છે. 96મો ક્વેશ્ચન, બસમાં વેન્ટિલેશન હવા ઉજાસની વ્યવસ્થા માટે. 97મો ક્વેશ્ચન, કંડક્ટરનું સંતોષ મુસાફરીઓને ખુશ રાખવા માટે. 98મો ક્વેશ્ચન, ટિકિટનું કલર કોડિંગ નિયમ મુજબ ઓળખ માટે છે. 99મો ક્વેશ્ચન, કંડક્ટર તરીકે શીખવવાની બાબત દરેક મુસાફરોને વ્યવહાર. 100મો ક્વેશ્ચન, જે છેલ્લો ક્વેશ્ચન, શું કંડક્ટર આદર્શ બની શકે? હા, નિષ્ઠા અને પ્રામાણિકતાથી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.